ધોરણ 11 હોય કે ધોરણ 12, વિજ્ઞાન પ્રવાહ હોય કે કોમર્સ હોય કે પછી આર્ટ્સ, આ બધા જ માટે બધી જ પરીક્ષાઓમાં 100% પૂછાતું મોસ્ટ આઈએમપી ફંક્શન હેબિચ્યુઅલ એક્શન. વિદ્યાર્થી મિત્રો, ફંક્શન કોઈ પણ હોય, એ ફંક્શનનો રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક ઉપયોગ હોય છે. તો વાત કરીએ હેબિચ્યુઅલ એક્શનના ઉપયોગની. જ્યારે તમે કોઈ વર્તમાનની અથવા તો ભૂતકાળની આદત, ટેવ કે કુટેવ દર્શાવવા માંગો છો, ત્યારે તમારે હેબિચ્યુઅલ એક્શન ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. તો ઘણાને સવાલ થાય, વાક્ય સ્વરૂપે સમજાવો ને તો વધારે અમને આ ફંક્શનનો ઉપયોગ ખ્યાલ આવી જાય. તો 3 વાક્યો સમજીએ, જેને આધારે તમે આરામથી આ ફંક્શનના કન્સેપ્ટને સમજી જશો. પહેલું વાક્ય, હું દર રવિવારે આઈસ્ક્રીમ ખાતો. તો શાંતિથી આ વાક્યને ઓબ્ઝર્વ કરો. હું દર રવિવારે આઈસ્ક્રીમ ખાતો, એનો મતલબ વર્તમાનમાં નથી ખાતો. આ ઘટનાથી ભૂતકાળમાં હું ટેવાયેલો હતો. આ મારી ભૂતકાળમાં આદત હતી, ટેવ હતી. તો આવું દર્શાવવું છે, ત્યારે તમારી પાસે ફંક્શન છે હેબિચ્યુઅલ એક્શન. બીજું એક વાક્ય જોઈએ, વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. મોદીજી લાંબા કુર્તા પહેરતા. પહેરતા વર્તમાનમાં નહીં પહેરતા હોય, પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હશે ત્યારે ટેવ એની હતી. તો આવા પ્રકારની ઘટના તમારે દર્શાવી છે, ત્યારે હેબિચ્યુઅલ એક્શન ફંક્શનનો ઉપયોગ થશે. ત્યારબાદ, મને હવે વહેલા ઉઠવાની આદત પડી ગઈ છે. તો તમે આ વાક્યને શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે અહીંયા વર્તમાનની આદત, ટેવની વાત છે. તો મિત્રો, અહીંયા વાત ભૂતકાળની હોય કે વર્તમાનની હોય, પણ એ વાત જ્યારે આદત, ટેવ કે કુટેવની હોય, ત્યારે તમારે હંમેશા યુઝ કરવાનું છે હેબિચ્યુઅલ એક્શન ફંક્શન. હવે તમને બધાને ખબર છે, કોઈ પણ ફંક્શન હોય એ ફંક્શનને યાદ રાખવા માટેનું હોય છે કીવર્ડ્સ. તો આ ફંક્શનના કીવર્ડની વાત કરીએ, એક જ કીવર્ડ છે મસ્ત મજાનું, યુઝ ટુ. અને હવે આ કીવર્ડને આધારે સમજવી પડે એની વાક્ય રચના, જે ખાસ મહત્વની છે. વાક્ય રચના સમજાવવું એ પહેલા સૌથી મહત્વની વાત. મિત્રો, યુઝ ટુ પછી હંમેશા ક્રિયાપદના 2 પ્રકારના સ્વરૂપ તમારા સિલેબસમાં છે. એમાંનું પહેલું સ્વરૂપ ક્રિયાપદનું મૂળ રૂપ અને બીજું સ્વરૂપ ક્રિયાપદનું વિફોર. તો યાદ રાખજો, યુઝ ટુ પછી હંમેશા કાં તો V1 આવે છે કાં તો V4 આવે છે. તો હજુ એક ફરીથી સવાલ થશે કે સર, V1 ક્યારે, V4 ક્યારે? તો એના માટે તમારે પ્રોપર વાક્ય રચના સમજવી પડશે. મિત્રો, વાક્ય રચના કંઈક આવી રીતે છે અને બંને તમારે યાદ રાખવાની છે. ઘણીવાર તમને એક્ઝામમાં પૂછાય છે. જો કરતા પછી તરત યુઝ ટુ આવે તો તમારે લેવાનું V1. જો કરતા પછી ટુ બી નું રૂપ હોય અને એના પછી યુઝ ટુ હોય તો લેવાનું V4. તો હવે ફરીથી બીજો એક સવાલ થાય, ટુ બી ના રૂપ ક્યાં? એમિઝાર અથવા તો વોઝ વેર. તો યાદ રાખજો, આ બંને વાક્ય રચના તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલી વાક્ય રચના જેમાં કરતા પછી તરત યુઝ ટુ આવે છે તો તરત જ V1. બીજી વાક્ય રચના જેમાં કરતા પછી ટુ બી નું રૂપ એટલે કે એમિઝાર અથવા તો વોઝ વેર આવે અને એના પછી યુઝ ટુ આવે તો V4. આ બંને વાક્ય રચના ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે વાક્ય રચના ઇઝીલી તો સમજાય, તમે એમને એક્ઝામ્પલ સાથે યાદ રાખો ને તો. તો ચાલો એવા મસ્ત મજાના એક્ઝામ્પલ જોઈએ, જેથી આ ફંક્શન તમારું ટકાટક ચકાચક મેમરીમાં ફિટ થઈ જાય. ચાલો વાક્ય રચનાને એક્ઝામ્પલ અને ફોટોની સાથે સમજીએ. 100% ઇઝીલી સમજાઈ જશે. સૌથી પહેલા પહેલી વાક્ય રચના જેમાં કરતા પછી તરત યુઝ ટુ આવે છે, તો ત્યારબાદ હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. ઇઝીલી સમજાવવા માટે એક ફોટોગ્રાફની મદદથી, એક એક્ઝામ્પલની મદદથી સમજાવું. જુઓ તો એક મસ્ત મજાનું નાનું એવું ટાબરિયું આઈસ્ક્રીમ ખાય છે. અને તમે પણ તમારા બાળપણમાં 100% આઈસ્ક્રીમ ખાધેલું હશે. અને મજાની વાત, અમુકને તો ટેવ પડી ગઈ હશે. એટલે ઘણીવાર બોલતા હોય કે જ્યારે હું બાળક હતો ત્યારે દર રવિવારે આઈસ્ક્રીમ ખાતો. તો મિત્રો, આ પ્રકારની ઘટના જેમાં તમે ભૂતકાળમાં કોઈ આદતથી ટેવાયેલા છો, તમારી ટેવ છે, એ આદત છે, એને મારે ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કરવી હોય તો છે ને, આપણી પાસે આ વાક્ય રચના છે જેની મદદથી તમે અંગ્રેજીમાં કરી શકો ટ્રાન્સલેશન. શું કરવાનું? I used to eat an ice cream when I was a child. તો આ પ્રમાણે તમારે આ વાક્ય રચનાને આધારે બનાવવાનું હોય વાક્ય. તો અહીંયા શાંતિથી આ વાક્યને ઓબ્ઝર્વ કરો તો ખ્યાલ આવશે કે આ વાક્ય રચના પરફેક્ટ ફોલો કરે છે. કરતા છે I અને એ I પછી તરત છે used to, એટલા માટે અહીંયા ક્રિયાપદનું V1 eat દેખાય છે. તો આને પ્રોપર વાક્ય રચના પ્રમાણે કામ કર્યું કહેવાય. હજુ વધારે સમજાય એના માટે સેકન્ડ એક્ઝામ્પલ સમજાવું. પણ સેકન્ડ એક્ઝામ્પલમાં આપણા ઇન્ડિયાના સાક્ષાત એવા વડાપ્રધાનને આપણે ઇન્વાઇટ કરીએ, મિસ્ટર નરેન્દ્ર મોદીજી.
આપણે ઘણીવાર બોલતા હોઈએ કે નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લાંબો જબો કુર્તો પહેરતા. એનો મતલબ અત્યારે નહીં પહેરતા હોય, પણ જ્યારે ભૂતકાળમાં એ મુખ્યમંત્રી હતા ત્યારે પહેરતા. તો આ પ્રકારનું વાક્ય પણ તમે આ વાક્ય રચનાની મદદથી બનાવી શકો. ચાલો બનાવીએ. મોદીજી યુઝ ટુ વિયર લોંગ કુર્તા when he was the CM of Gujarat. અહીંયા શાંતિથી જુઓ તો મોદીજી કરતા, પછી દેખાય છે યુઝ ટુ, એટલે પછી તમને દેખાય છે V1. તો આને કહેવાય પ્રોપર સિન્ટેક્સ, અને સિન્ટેક્સ પ્રમાણે જ કામકાજ કરવાનું હોય. હજુ વધારે કોન્ફિડન્સ જોઈએ છે તો હજુ એક એક્ઝામ્પલ જોઈએ. યસ, અરે બાપરે, સિગરેટ પીતો છોકરો, આવું આપણે ઘણીવાર કહેતા હોઈએ. હું નાનો હતો ને, હું યુવાન હતો ને ત્યારે સ્મોક કરતો. યસ, તો આ ઘટના પણ ભૂતકાળમાં તમે કોઈ આદતથી ટેવાયેલા છો, કુટેવથી ટેવાયેલા છો એની સાબિતી આપે છે. તો એનું વાક્ય બનાવવું હોય તો ફરીથી આ જ વાક્ય રચના. યસ, આઈ યુઝ ટુ સ્મોક when I was younger. તો કરતા પછી તરત યુઝ ટુ આવે તો તરત તમારે લઈ લેવાનું V1. એ હવે તમને 100% સમજાઈ ગયું હશે. કરતા પછી યુઝ ટુ તો V1. આ તમારી પહેલી વાક્ય રચના. હજુ એક વાક્ય રચના હતી તો એને પણ ફોટોગ્રાફની મદદથી આસાન રીતે સમજીએ. યસ, બીજી વાક્ય રચના શું હતી જેમાં કરતા પછી ટુ બી આવે અને એના પછી યુઝ ટુ આવે તો V4. અને આ ટુ બી ના રૂપ તરીકે શું આવે? કાં તો એમિઝાર કાં તો વોઝ વેર. તો ચાલો બંને એક એક એક્ઝામ્પલની મદદથી સમજીએ ફોટોગ્રાફ સાથે. પહેલો, અરે વાહ, નાનું ટાબરિયું બાસ્કેટબોલ રમે છે. તો આવું તમે ઘણીવાર જોયું હોય કે સાંભળતા હોય કે જ્યારે હું નાનો હતો ત્યારે દર વીકેન્ડે બાસ્કેટબોલ રમતો. તો આ પ્રકારની ઘટના પણ તમારી આ જ પેટર્નથી થઈ. પણ હવે હું આ વાક્ય રચનાથી આ વાક્ય બનાવું છું. જોજો કઈ રીતે. I was used to playing basketball every weekend. શાંતિથી ઓબ્ઝર્વ કરો. અહીંયા કરતા પછી આપણે ટુ બી નું રૂપ was લીધેલું છે અને ત્યારબાદ છે યુઝ ટુ, એટલે તમારે લેવું પડશે V4. તો આ છે બીજી વાક્ય રચનાની ગેમ, જેમાં ખાસ ધ્યાન રાખવાનું છે કરતા પછી ટુ બી હોય પછી યુઝ ટુ હોય તો V4 લેવાનું છે. હજુ એક કેસ લઈએ એટલે વધારે કન્સેપ્ટ ખ્યાલ આવે. યસ, કોણ આવ્યું? અરે વાહ, આહા, યસ યસ, વહેલા ઉઠવાની આદત છે એવી મારે વાત કરવી છે. તો વર્તમાનની આદત, આઈ એમ યુઝ ટુ વેકિંગ અપ અર્લી નાઉ. તો અહીંયા જુઓ, કરતા પછી ટુ બી દેખાય છે એમ, ત્યારબાદ દેખાય છે યુઝ ટુ, એટલે તમને પછી દેખાય છે V4. તો મિત્રો, આઈ હોપ તમને બીજી વાક્ય રચના પણ 100% ક્લિયર થઈ ગયા હશે. અને આ બંને વાક્ય રચનામાં તમારે ખાસ જે નાનો ડિફરન્સ છે ને એ ક્લિયર કટ મગજમાં છાપી દેવાનું છે. કરતા પછી તરત યુઝ ટુ હોય તો V1 અને કરતા પછી ટુ બી હોય પછી યુઝ ટુ હોય તો V4. આ બે મુદ્દા ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આ ફંક્શનનો એક એક્ઝામ લક્ષી મુદ્દા પર ડિસ્કશન કરીએ, જેમાં વિદ્યાર્થીઓને વારંવાર કન્ફ્યુઝન થતું હોય છે. તમને એક્ઝામમાં આ ફંક્શન બે રીતે દેખાઈ શકે. એક દેખાઈ શકે હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ અને બીજું દેખાઈ શકે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. વધારે પૂછાય છે પાસ્ટનું, પણ ક્યારેક પ્રેઝન્ટ મૂકે ને તો વિદ્યાર્થીઓ ઘણીવાર કન્ફ્યુઝ થાય છે. તો હું તમને ક્યારે હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ લેવું અને ક્યારે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ લેવું આ સ્લાઇડની મદદથી આરામથી સમજાવું છું. તમને 100% સમજાઈ જશે. આને સમજાઈ જાય ને તો વિડીયોને ખાસ લાઈક કરીને મિત્રો સુધી શેર કરી દેજો. ચલો યાદ કરો તો વાક્ય રચના આપણે બે પ્રકારની જોયેલી, જેમાં એક હતું કરતા પછી તરત યુઝ ટુ ત્યારબાદ V1, બીજી વાક્ય રચના કરતા પછી ટુ બી ત્યારબાદ યુઝ ટુ તો V4. હવે ધ્યાન શું રાખવાનું છે, જે પહેલી વાક્ય રચના છે એને તમારે કમ્પલસરી હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટમાં લેવાની છે. પણ જો વાત કરીએ બીજી વાક્ય રચનાને, તો બીજી વાક્ય રચના તમારી બે રીતે બની શકે. તમે એમિઝારની મદદથી બનાવી શકો ટુ બી ના રૂપ તરીકે અને વોઝવરની મદદથી પણ બનાવી શકો. મતલબ બીજી વાક્ય રચનાને હું પેટા ભાગમાં ડિવાઈડ કરું તો આવી રીતે બને: કરતા પ્લસ એમિઝાર પ્લસ યુઝ ટુ પ્લસ V4. અને બીજો ભાગ બને કરતા પ્લસ વોઝવર પ્લસ યુઝ ટુ પ્લસ V4. હવે શાંતિથી તમે ઓબ્ઝર્વ કરશો આ બંને ભાગને તો બધાને ખબર હશે એમિઝાર વર્તમાનમાં આવે, વોઝવેર ભૂતકાળમાં આવે. તો એનો મતલબ આ જે પેટર્ન છે આ તમારી થઈ જાય હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ અને આ જે પેટર્ન છે એ તમારી થઈ જાય હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. એનો મતલબ પાસ્ટ માટે તમારી પાસે બે કન્ડિશન છે અને પ્રેઝન્ટ માટે માત્ર ટુ બી વાળી અને એની અંદર એમિઝાર વાળી. આઈ હોપ તમને આ 100% ક્લિયર થયું હશે. તો ખાસ તમારે આ સ્લાઇડ ધ્યાનમાં રાખવાની છે. એક્ઝામમાં ઘણીવાર વિદ્યાર્થીઓને આ સ્લાઇડ કન્ફ્યુઝ કરે છે,
પણ તમને 100% કન્ફ્યુઝ આ સ્લાઇડની મદદથી નહીં કરે ને? મિત્રો, આવી ઘટનાઓ પણ તમારા જીવનમાં 100% બનતી હોય છે. તમારા પપ્પાએ જે જગ્યાએ એનું બાળપણ વિતાવેલું હોય એ લોકેશન પર તમને જ્યારે સાથે લઈ જાય ત્યારે એ લોકેશન સાથે એના ઇમોશન જોડાયેલા હોય છે. અને માની લો કે એ લોકેશનમાં કોઈ એક એવું લોકેશન છે જ્યાં બગીચો છે અને એ બગીચાની બહાર એક પાણીપુરીનો સ્ટોલ છે જ્યાં તમારા પપ્પા રેગ્યુલર પાણીપુરી ખાતા. પણ હવે મજાની વાત, સમય ઘણો બધો વીતી ગયો અને એ જગ્યાએ એ લોકેશન પર હવે પાણીપુરીનો સ્ટોલ નથી જ્યાં તમારા પપ્પાને ઇમોશન હતા. તો ઇમોશનના હિસાબે તમારા પપ્પા તમને કહેશે કે અહીંયા આ બગીચાની નજીક પાણીપુરીના સ્ટોલ લાગતા. તો આ પ્રકારના વાક્યો પણ તમારે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા હોય તો એ યુઝ ટુ ની મદદથી જ થાય છે. જેમ કે ધેર યુઝ ટુ બી અ પાણીપુરી સ્ટોલ નિયર ધ પાર્ક. તો મિત્રો, અંગ્રેજી ઇન્ટરનેશનલ યુનિવર્સલ ભાષા છે. બધા કન્સેપ્ટ શીખવાના, તો આ પણ એક મસ્ત મજાનો કન્સેપ્ટ હેબિચ્યુઅલ એક્શનનો છે. મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ફંક્શનમાં રોકડા માર્ક્સ લઈ શકે એના માટે મેં એક ફંક્શનને નાના વિડીયોમાં આસાન મેથડ અને મસ્ત મજાની પ્રેઝન્ટેશન સિસ્ટમથી સમજાવેલા છે. બધા વિડીયો ખાસ જોઈ લેજો જેથી તમે ફંક્શનમાં રોકડા માર્ક્સ મેળવી શકો. અને ફંક્શનમાં રોકડા માર્ક્સ મેળવી શકાય ને એવો જ મસ્ત મજાનો ટોપિક ગવર્મેન્ટે તમારા સિલેબસમાં ડિઝાઇન કરેલો છે. તો ખાસ બધા જ વિડીયો જોઈ લેજો. થેન્ક યુ.